ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરની હદમાં આવેલા હાથીબાગની પાછળના વિસ્તારમાં દક્ષાબેન ઠાકોર નામની મહિલા બુટલેગર દ્વારા ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પોલીસના નાક નીચે જ કોઈપણ જાતના ડર વગર દિવસ રાત ચાલતા આ દારૂના અડ્ડાને કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન થઈ ગયા છે, જેને પગલે હવે જનતામાં એવા સવાલ ઉઠી રહ્યા છે કે શું કરજણ પોલીસ આ બાબતથી તદ્દન અજાણ છે કે પછી તેમની જ રહેમ નજર હેઠળ આ પ્રવૃત્તિ ધમધમી રહી છે. આ ખુલ્લેઆમ ચાલતા કાયદાના ઉલ્લંઘન બાદ હવે કરજણ પોલીસ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ બુટલેગર સામે કોઈ કડક કાયદાકીય પગલાં ભરે છે કે નહીં તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ કરજણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.